તો અહીંયા કર્યું આ જ્ઞાન વૈરાગ્ય જાગેલા નથી રહેતા. નારદજીને ચિંતા થઈ, આકાશવાણી થઈ છે કે આ જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે તમે જ્ઞાન યજ્ઞ કરો અને એ કોઈ તમને સંત પુરુષ દેખાડશે. આ જ્ઞાન યજ્ઞ વિચાર કરો, નારદજીને ખબર નહીં કે સત્કર્મ શું છે. આહા, એ તો ગયા છે બધી જગ્યાએ તીર્થમાં દોડતા દોડતા કે કોક બતાવે. જેવા નારદને ન ખબર હોય બધા સંતો શું કરી શકે. અરે કેવું થયું કે જ્યાં જ્ઞાન વૈરાગ્ય ન જગાડતા. હવે નારદજીએ વિચાર કર્યો કે હું તપ કરીશ અને તપ કરી પછી જ આ નરનારાયણ પર્વત, આહા, બદ્રિકાશ્રમ બદ્રીનારાયણ ગયા છે. ત્યાં એને સનકાદિક ઋષિઓનો ભેટો થયો છે. હે હરિના દાસ હોય નહીં ઉદાસ, કેમ નારદજી તમે અત્યારે દુઃખી છો? તો કે જ્ઞાન વૈરાગ્યને જગાડવા માટે આ એક સત્કર્મ કયું છે, આ જ્ઞાન યજ્ઞ કયો છે. ત્યારે સનકાદિક કહે છે ભાગવત જ એ સત્કર્મ છે, ભાગવત એ સતયજ્ઞ છે, ભાગવત જ આ જ્ઞાન વૈરાગ્યને જગાડશે. તો નારદજીને પ્રશ્ન થયો કે તમે કયો છો એ સાચું જ હોય, પણ મને એ વાત કયો કે મેં વેદના પાઠ કર્યા, વેદના શ્લોક એના કાનની અંદર તો જ્ઞાન વૈરાગ્ય ન જાગ્યા. તો આ ભાગવત તો વેદરૂપી ઝાડનું ફળ છે, જે ઝાડથી ન થયું એ ફળથી શું થાય? એટલે નારદજીને 3 દ્રષ્ટાંત આપીને બતાવે છે કે જે મીઠાશ હોય ને કેરીમાં, એ મીઠાશ થડમાં ન હોય, એના પાંદડામાં ન હોય. જે મીઠાશ કેરીમાં હોય એમ આ વેદરૂપી વૃક્ષ છે અને આ ગલિતમ ફલમ આ ફળ છે એ છે, એમાં મીઠાશ છે. બીજું એ છે કે દૂધ હોય ને એ બરોબર છે, ઘી દૂધમાંથી જ પ્રગટ થાય, પણ રોટલી ચોપડવાનું દૂધ નો હાલે, એ તો ઘી જ જોઈએ. એવી રીતે આ નારદજી સમજી ગયા, ના બરોબર આપ કયો છો ભાગવત કરવી તો કરીએ ભાગવત, વક્તા તમે બનો. અને પછી સનકાદિકે પણ હા પાડી છે. નારદજી શ્રોતા બન્યા છે, સનકાદિક 4 ઋષિઓ વક્તા બન્યા. બદ્રી વિશાલ ની અંદર હતા. કઈ જગ્યાએ કથા કરવી છે? બદ્રી વિશાલ હતા, ત્યાંથી આવ્યા હરિદ્વાર કથા કરવા માટે. ત્યાં કરી શકત ને, અહીંયા બેન કથા તો જ્ઞાન વૈરાગ્ય જાગત કે નહીં, આ હરિદ્વારમાં આવ્યા. કારણ કે હરિદ્વારનું મહત્વ છે ને, હરિદ્વારમાં આવ્યા. શું કામ હરિદ્વાર આવ્યા? જુઓ, ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ ને તો બદ્રી વિશાલ બહુ અધર છે. અહીંયાથી પર્વત છે ને, પર્વત ઉપર જવાનું થાય એમ હાઈટમાં બહુ ઊંચું છે. અને મેદાન કહેવાય હરિદ્વાર, આ મેદાન ભૂમિ છે. અને અહીંયાથી જેમ નીચે જાવ દિલ્હી ને એ બધું નીચું, એટલે હરિદ્વાર વચ્ચે જગ્યા છે હરિદ્વારમાં કથા કરવાની. હવે આમ જોવો ને તો આ 3 ભૂમિ કઈ ભૂમિ છે? બદ્રી વિશાલ યોગની ભૂમિ છે. યોગ ધ્યાન, ત્યાં ધ્યાન કરવાનું અહીંયા જ જાય બધા, અહીંયા જાય અહીંયા ધ્યાન કરે, યોગ કરે, એ યોગ ભૂમિ છે. આ ભક્તોની ભૂમિ છે, આ કથાની ભૂમિ છે. અને અહીંયાથી બધા ભોગ ભૂમિ છે. અહીંયાથી જેમ નીચે જશો ને આગળ દિલ્હી આવશે, પછી દિલ્હીમાં ગંગાજળ નું મંગાય, દિલ્હીમાં વેજ મળે તો બહુ મોટી વાત છે. એ ભોગ ભૂમિ છે. તો આ વચ્ચેની જગ્યાએ કઈ કથા, એનું એકમાત્ર હરિદ્વાર આવવાની કથાનું એકમાત્ર કારણ કે નીચા વાળા હોય બધા અધર આવે અને ઉપર વાળા હોય નીચે આવે, એક લેવલે થાય. હવે આમ એનો સમજો તો બીજી ભાષામાં યોગ વાળા યોગ છોડીને ભક્તિ માર્ગમાં આવે અને ભોગ વાળા ભોગ છોડીને ભક્તિમાં આવે, એટલે હરિદ્વાર. अब ऐसे भी नहीं समझे तो दूसरी जगह ये क्या है? हरिद्वार. दिवाળી આવે ને, દિવાળીમાં આપણે ઉમરે ઘરે દીવા કરીએ, ઉમરા પાસે. નકર અંદર કરાય, બારે કરે, પણ લોકો ઉમરાએ દીવા કરે આપણે ત્યાં. હવે કોઈ વિચાર કર્યો કે આ ઉમરે દીવો કરવાનું કારણ શું કામ? આ દ્વાર, ઉમરો એટલે દ્વાર, દ્વારે દીવો કરવાનું કારણ શું કામ? તો કે એક દીવાથી 2 કામ થાય. બહાર જે હોય એને પ્રકાશ મળે, અંદર જે હોય એને પ્રકાશ મળે. તો હરિદ્વારમાં જ્ઞાન રૂપી દીવો પ્રગટ કરવાથી 2 કારણ છે. અંદર બેઠેલો પરમાત્મા રાજી થાય, બહાર બેઠેલા ભક્તોય રાજી થાય, એટલે હરિદ્વારની ભૂમિ ઉપર